ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વૃંદાની વાતમાં આજે આપણે વાત કરીશું સ્ત્રીઓની જીવનમાં આવતી એક એવી પરિસ્થિતિ કે જેને મેનોપોઝ કહેવાય છે. ખાસ કરી અને પતિઓને મારે કહેવાનું કે તમારા ઘરને અને તમને સંભાળનારી સ્ત્રીને તમારે સંભાળવાની છે. સ્ત્રીના જીવનમાં એક એવી પરિસ્થિતિ આવે છે જેને મેનોપોઝ કહેવાય છે. આ સમયમાં સ્ત્રી એકદમ નિરાશ થઈ જાય છે. વાતે વાતે એને ખોટું લાગી જાય છે. શરીરના દુખાવો થાય છે, સાંધાના દુખાવો થાય છે, એકલું એકલું રડવું આવે છે. નાની નાની વાતમાં એને ખોટું લાગી જાય છે. તો આવા સમયમાં ઘરના સભ્યોએ, પરિવારના સભ્યોએ અને ખાસ કરીને પતિએ સ્ત્રીઓને ખાસ સંભાળવાની જરૂર છે. એમને સાથ સહકાર આપવો, એમને ઇમોશનલી એટેચમેન્ટ આપવું, એમના ખોરાકની અને કાળજી રાખવી, અને ખાસ કરી અને ફક્ત એક વાક્ય બોલશો કે હું તારી સાથે છું, તો એમાં સ્ત્રીઓને બધું જ સુખ મળી જશે. તો આવી પરિસ્થિતિમાં સ્ત્રીએ તમારા ઘરને અને તમને સંભાળ્યા છે, તો હવે તમારો વારો છે. ખાસ કરી અને પતિઓએ અને બાળકોએ સ્ત્રીઓને આ સમયમાં, આ કપરી પરિસ્થિતિમાં, મેનોપોઝની કપરી પરિસ્થિતિમાં તમારે એને સાથ અને સહકાર જરૂરથી આપવાનો છે. આ વાત મારી પસંદ પડી હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. આભાર. થેન્ક યુ.